ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મોટી વાતો કરવામાં આવે છે તો બીજી તરફ ગાંધીના જ ગુજરાતમાં દારૂની રેલમછેલ છે। દારૂની નદીઓ વહી રહી છે તેવું કહેવું બિલકુલ પણ ખોટું નથી। આજે આપણે વાત કરીશું કચ્છ જિલ્લાના સફેદ રણ વિસ્તારની। આમ તો કચ્છ જિલ્લામાં દરેક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ પીવાઈ રહ્યો છે। ક્યાંક પોલીસને તેની જાણ પણ હોય છે અને ક્યાંક પોલીસ તેનાથી અજાણ પણ હોય છે। તેમ છતાં કોઈ જ કાર્યવાહી થઈ શકતી નથી। તેવામાં ફરી પાછો એક આવો જો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કચ્છ જિલ્લાના સફેદ રણ વિસ્તારમાં દારૂ પીતા લોકોનો વિડીયો વાયરલ થયો છે અને એવું કહેવાઈ રહ્યું છે કે ટ્રેલરના ડ્રાઈવરો નશામાં રહીને ગાડી ચલાવતા હોય છે અને જો આવા નશામાં ધૂત ડ્રાઈવર ગાડી ચલાવી અને કોઈ પણ મોટો અકસ્માત સર્જશે અને કોઈ પણ વ્યક્તિનો તેમાં ભોગ લેવાશે તો આ માટે જવાબદાર કોણ રહેશે? આ માટે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને દારૂ પીતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે। સાથોસાથ પોલીસે પણ પેટ્રોલિંગ વધારવું જોઈએ અને આમ દારૂ પીને ગાડી ચલાવતા લોકો પર ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। આવું જોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો। જો કે અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આ વિડીયો અંગે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવતી।